કોઠારિયા નાકાવાળો મોજીલો મામો હા તમારા ખીજડે બોલે મોંખીડા પોપટ ને મેના ને મોર બોલે અને મારા મોજીલા મામા ખીજડે બિરાજમાન હોય ડાબો પગ નીચે હોય જમણા પગની આટી મારીને જેથી બાપ લાંબો થઈને હોકાની ચલમો ગડગડાવતો હોય બાપ અને ગુરુવારનું ટાણું હોય અને રાતના 12 વાગ્યાનો ટકોરો થાય અને રાતના 12 વાગ્યાના ટકોરે ખમા અરે હું ખીડસરાની સીમુ મારવા કોઠારિયા નાકા મારવા કોટલ મારવા નિકાવા મારવા કાલાવર મારવા રોણકી મારવા મોરબીના કોઠા મારવા અને જેતપુર રોડ મારવા તમે ઓ દુખ્યો એને મારા હાથ ગુરુવાર કરીને જો મનની મુરાદ પૂરી ન કરું ને તો મોજીલો મામો નતો બા આ મોજીલા મામા મજેટિયા શક્તિ સ્ટુડિયો રવિ પેડ માસ્ટર શિકારીયા અને મારા મોજીલા મામા મારી ખીરસરાની વીડી વાલા અને દુખી આવે વાંચી આવે પણ બાપ દુખિયારી દીકરી મારા મોજીલા મામાને કહેતી હોય એક આંખની માલિકો સાવણ ને બીજી આંખની માલિકો ભાદરવો જ્યારે દીકરીને આખુડું પડી ગયું હોય મારા મોજીલા મામા માર્ગમાં અને એટલું તો નહીં કદાચ માર્ગની માલિકો ભૂલી પડી હોય વન વગડાની માલિકો જંગલમાં કદાચ એકલી ભૂલી પડી હોય અને ઈ મોજીલા મામાને દુખેરી દીકરી કહેતી પણ શું કહેતી હોય એ આડા ખવડી આંબલિયાની ડાયર રે જંગલમાં હું એકલી મારે જોઈ મામાનો સાથ રે જંગલમાં હું એકલી
વાળા ડાકુની લાગે બીક રે જંગલમાં હું એકલી એકલી આ મારો મોજીલો મામો આ ખીરસરાની વીડી વાળા મામા મોજમાં આવ્યા મામા મોજમાં રે આવ્યા મોજીલો મામો યા તો મોજીલો રે મામો રે મામો ગાંજા ના રે લેરી મોજીલો મામો યા તો મોજીલો રે મામો માંડવો રોપ્યો તો મારા જગદીશભાઈ ચોખાને પણ આજ એમાં જો મોજીલો મામો રમતો હોય હિન્દુ નો દીકરો જો માના સાનિધ્યમાં ભેગા થયા ને માના માંડવામાં ભેગા થયા હોય અને એમાં જો મોજીલો મામો રમતો હોય એના નામની ધૂન ગવાતી હોય અને જો મામાના નામની ધૂન ગવાતી હોય આ બાજુ બેનો બેઠા હોય ભાઈઓ બેઠા હોય અને હું તો કહું છું મામાના નામની તાલી ન પડે ને હું તો કહું છું હિન્દુનો અવતાર એડે ગયો કહેવાય હો તાલી પાડો પણ કેવી બે હાથ અધર કરી અને જો તાલી પાડો ને જો કદાચ માં તમને મને ખમા નો કે ને તેથી તો મનો માંડવો નો કહેવાય બા કહેવાય બા ધૂન ગવાતી પણ કેવી એ ધૂન લાગી માવલિયાની ધૂન લાગી ખીરસરાની વીડી વાળા મામા તમારી ધૂન લાગી તમે કોઠારિયા ના કામરા માવલિયાની ધૂન લાગી અમારા તુષારભાઈ મકવાણા ને મોજ આવી ગઈ 1001 રૂપિયા દઈને મોજીલા મામાને સાફો પહેરાવે હા તુષારભાઈ મકવાણા એ તને કોઠારિયા નાના કાવાલા માવલિયાની ધૂન લાગી આ ખીરસરાની વીડી વાળા મામા
ભજન વાલો બાબલિયા તારી ધૂન લાગી એ તમે કોઠારિયા ને ના કે બેઠા બાબલિયા તારી ધૂન લાગી મામા પણ રાયને અરે રે રાય ને મારી યાદિયા શકતી રે વત પલાણિયા રાય ને માતાજી યાદિયા શકતી રે વત પલાણના શિવે પલાણનો પોઠિયો અરે મારી યાદિયા શકતી એ પલાણનો તો માતાજી કેસરી સિંહ ને પલાણનો તો આઈલાતા માતાજી તમે હડપાલ દેવ રાણા ને જીતાડવા એક રાતમાં માતાજી 2300 ગામડા ઝાલા વાણના તોરણ બાંધ્યા હતા અરે માતાજી છેલ્લું તોરણ બાંધ્યું તું ઓલા દિગસર ગામમાં બાંધ્યું તું અને છેલ્લું તોરણ બાંધ્યું તું માતાજી દિગસર ગામમાં અને ન્યા હડપાલ દે રાણાનો માતાજી તમે દીખડીએ દી ઉગાડ્યો તો અડખમા મારા હડપાલ દેવ અને બાપ હડપાલ દેને જેથી વિપત પડી હતી તેથી બાબરા જેવા ભૂતનું કારણ હતું બેન ને વરગાડ હતો અને તેથી બાબરા ભૂતને મારી આદિયા શક્તિએ વંશમાં કર્યો હતો હડપાલ દેવ રાણા ને કીધું તું હડપાલ બેટા કાપી લઈ બાબરા ભૂતની લટ અને બાબરા ભૂતની લટ કાપી લે જો બાબરા ભૂતને કેસરી સિંહ બનાવો અને હડપાલ એની માથે હું બેઠો અને એક રાતની માલિકો જો 2300 ગામડા ઝાલા વાયના તોરણ નો બંધાવો અરે દેદી તો હડપાલ ઝાલા રાણા કુળની શક્તિ નહોતી બા માતાજી તમે બાબરા ભૂતો પાંખે માતાજી આદિયા શક્તિએ બાબરા ભૂતને વશમાં કર્યો ને બાબરા ભૂતને કીધું કે એ બાબરા અને જ્યારે મારા ઝાલા રાણાને કામ પડે ત્યારે બાબરા ભૂત તું આવજે અને સાંભળ બાબરા જ્યાં હું આદિયા શક્તિ કહું છું કે કદાચ મારા ઝાલા રાણા કુળનો દીકરો ગમે મેલી જગ્યા હોય ભૂત પ્રેત નો સાયો હોય અને તું તો નહીં પણ અને કોઈ તારા ભૂતડા મારા ઝાલા રાણા કુળની માલિકોને વરગાડ નો વરગવો જોયો અને તેથી બાબરો ભૂત હડપાલ દે ઝાલા રાણા આરે વચને બંધાણો કે એમાં આજ માતાજી જો તે મને વંશમાં કર્યો હોય હું બાબરો ભૂત તારે વચને બંધાણો હોય પણ માં તારો છત્રીનો દીકરો ઝાલા રાણાનો કુળનો દીકરો ગમે ત્યાં જાય ભૂત પ્રેત નો સાયો હોય અને માં જેદી એને વરગાડ જો વરગવા દઉં ને તેથી તો બાબરો ભૂત નતો આ કાનિયો મકવાણા
હરપાલ દેવ ઝાલા રાણા એવો હતો કે કદાચ ગમે એવો માણસ મરેલો હોય ને, અરે હરપાલ દેવ કદાચ જો એની માથે મંત્રનો જાપ જપે ને માણસને સજીવન થવું પડતું હો બા, પણ હરપાલ દેવ ઝાલા રાણા માં શક્તિ અને પ્રસન્ન ક્યાં થયા હતા? સ્મશાનની માલિકો જ્યારે હરપાલ દેવ રાણા મંત્રની સિદ્ધિ કરવા બેઠા હતા ને ઘેટા ભેગા લીધા હતા. હરપાલ દેવ રાણા ઘેટા કાપી અને ઘેટા કાપીને જેથી સ્મશાનની માલિકો જેથી બાપ મંત્રની સિદ્ધિ કરવા બેઠા હતા, મહાણીની માલિકો એક સેજ ભરતી હતી અને મખાણમાં કેવું મળું ભરતું હતું, મખાણની માલિકો મળું ભરતું હતું અને અગ્નિ પ્રગટ હતી. હરપાલ દેવ ઘેટા લઈને જ્યાં મંત્ર કરવા બેઠા હતા ને તેમાં તો અગ્નિ માંથી લાંબો હાથ થયો બાપ, મને દે 3 વાર પડકારો થયો, મને દે. પણ બાપ જેટલું ઘેટાનું માંસ હતું ને હરપાલ દેવ એક એક ધીરે ધીરે કરીને હાથમાં મેકતો ગયો. ઘેટાનું માંસ હતું હરપાલ હાથમાં મેકતો ગયો અને બાપ હરપાલ દેવ રાણા ઘેટાનું માંસ ખાલી થઈ ગયું ત્યારે પોતાની આ જાંગ ચીરીને એનું માંસ તેરી હાથમાં મેકતો ગયો. મડામાંથી સેજ ભરતી હતી ને એમાંથી લાંબો હાથ થયો તો હરપાલે પોતાની જાંગ ચીરી જાંગની માલિકોથી માંસ કાઢીને હરપાલેના હાથમાં મેકતો ગયો. અને તેથી માને મોજ આવી ગઈ ને તેથી સ્મશાનમાં મહાણમાં માં પ્રસન્ન થતી, હે હરપાલ માગી લ્યો. અરે હરપાલ દેવ તમારી માથે પ્રસન્ન થઈ જાવ. અરે મારા હરપાલ નાના, અરે આજ તું માગને ઈ તને આપી નો દવને તેથી તો ઝાલા નાના કુળની દેવ નોતી બા. માતાજી હરપાલે તો ને શિવ અંશનો અવતાર હતો અને હરપાલ દેવ માં ઈરે વૈરાતા પણ કેવી રીતે પાટણની માલિકો સોલંકી કુળની દીકરી હતી બિસંતી દેવી જેનું નામ હરપાલ દેવના ન્યા લગ્ન થયા હતા અને વંશ પરિવાર જેથી માતાજીને દીકરા થયા હતા. ઓ બાપ હે માં દીકરા થયા હતા ના રાણા કુળ છે ને ઝાલા રાણા કુળ છે ને છત્રી બાપ શક્તિ પુત્ર કહેવાય. હે શક્તિ પુત્ર કહેવાય. જો તેથી માનો બોલો કે જાવ જાવ મારા ઝાલા રાણા જાવ, એકવાર મને હાથ કરો, નીતિ ધર્મે આયલા જાજો અને હું શક્તિ પુત્ર અરે જેથી તમારા ઝાલેલા બાવડા મેકું તેથી તો ઝાલા રાણા કુળની શક્તિ નહોતી બા. અરે રે મોંગલ માતાજી થી મોદણી મોંગલ હોય માને વા મોંગલ થી મોદણી મોંગલ હોય માને વા એ દાદા નરવા એ મારી મોંગલ સુખી રાખજે અને હોય બધોય મારી મોંગલ નો પ્રતાપ ઓખા ધરને ઉજારવા જન્મી ચારણ કુળમાં દેવસુર ગાંગડિયાને ઘેર મારી મોંગલ તમે અવતાર લીધો તો માતાજી ઓખાની માલિકો માં જન્મા હોય
ઓખાની માલિકો માનું જન્મસ્થળ હોય ગઢવીના નેકની માલિકો માં પૂજાતા હોય ચારણના નેકડે માં પૂજાતા હોય અને સાંભળજો અમરનગરનો ડાયરો ચૌહાણ પરિવાર જ્યાં ગઢવીની ત્યાં તરવેડો માનો ભરાતો હોય ત્યારે એકવાર દર્શન કરવા જાજો લાહવો છે હો હે 16 વર્ષની દીકરી કે કદાચ 20 વર્ષની દીકરી જો માં મોંગલ આવ્યું ને ઈ માં તરવેડો ઓઢે ની એક લાહો છે દર્શનનો હાડી બંગડી પોલકુ અને ઝાંઝર હાડી પહેરીને 3 વર્ષે માનો તરવેડો લેવાતો હોય આંખની માલિકો આંજણ આજી હોયરો કડલા ઝાંઝર આખો પોશાક પહેરીને જ્યારે માતાજી રઠિયાળી રાતમાં મોંગલ આઈ રમતી હોય પણ કેવી હે માં મોંગલ માતાજી રમે પણ કેવા હે મોંગલ છેડતા કારો નાગ મોંગલ દેવ એવી છે દેવ એવી છે રે માડી દેવ એવી છે મોંગલ માડી દેવ એવી છે એ મોંગલ લાખો માં એક મોંગલ દેવ એવી છે તરવેડો લેવા એનો તરવેડો લેવા એનો તરવેડો લેવા એનો તરવેડો લેવાય કાકડ ભેડીઓ પૂજા એ મોંગલ છેડતા કારો નાક એ મોંગલ છેડતા કારો નાક એ મોંગલ છેડતા કારો નાક મોંગલ દેવ એવી છે ભૂત પ્રેત ભાગી જા ભૂત પ્રેત ભાગે માડી ભૂત પ્રેત ભાગે કાડી નાગણ મોંગલ કાડી ભાગી જા એ ઈ તો ખોરીએ આવે યાદ ઈ તો ખોરીએ આવે યાદ ભલે કાઢે દેવી છે એ
પેડા આ રામદેવ સામુંડા ભાલારો ધણી આ ડાઢારી મોંગલ માડી કડલા જોઈએ હાંધણ જોઈએ હોય રો જોઈએ હાંધણ જોઈએ હોય રો કાઢી નાગણ મોંગલ કાઢી નાગ તરવેડો રે વાલો એને તરવેડો રે વાલો બાપ ઈ સમયની માલિકો સતયુગની માલિકો હે બાપ અત્યારે તો કળયુગની માલિકો સતયુગની વાત હતી જેથી માં તરવેડો ઓઠીને રમતી હોય ને હે ચારણની દીકરીના ખોરિયા જેથી માં મોંગલ આવી ને કદાચ જો સામેથી નનામી નીકળી હોય હે ભર બજારની માલિકો જો કદાચ નનામી નીકળી હોય ને ઈ દીકરીની જો કદાચ નનામીની નજર એક થઈ ગઈ હોય અને માના કદાચ જો મુખમાંથી બોલ કદાચ જો બહાર પડી ગયા હોય અરે માં કદાચ મોગલ નનામી બેઠી નો કરે તો મોગલ નો કહેવાય બા કડલા પૂજાઈ એની ઝાંઝરી પૂજા આંધણ રે વાલો એને હોય રો રે વાલો મોંગલ રમે માડી યા તો મોંગલ માડી રમે નથી બીરજી એ તારી લીલાનો કોઈ પાર નથી બીરજી એ મારા આમરણ વાળા એ મારા દાવલસા બાપુ એ મારા જક્શન વાળા